આપણે નાગજીપુરા રોડથી સીધા પાટણ હાઈવે તરફ જવા રવાના થયા છીએ। અમારે પ્રકાશભાઈ ગાડી ચલાવી રહ્યા છે બિલકુલ, અને હાઈવેની બિલકુલ નજીક પહોંચવા જઈ રહ્યા છીએ। અને અંદર શાકભાજી ભરેલી છે, તો આપણે રામચંદ્ર બજરંગ પાર્લરે આપણે બિલકુલ પહોંચી ગયા છીએ। बजरंग पार्लरे अमारे प्रकाशभाई चपलू लेवा नीचे उतर्या छे अने त्याथी चपलू लईने गाड़ी में मूकीने हवे सीधुं डीसा जवा रवाना थवानुं छे। अमारे राहुल भैया मळ्या छे अने सीधा डीसा पाटण हाईवे आपणे पकड़ी लीधो छे। आशेड़ा जगहवाळा लेबड़े आपणे बिल्कुल पहुंची गया छीए। आपणी गाड़ी सीधी ज आपणी गोळाई में आवी गई छे अने गोळाईनी अंदर ट्राफिक बिल्कुल ओછી छे, कारण के दिवसे 12:30 वागवा आव्या छे। आगळ एक ज गाड़ी छे, एनी पछी कोई गाड़ीओ छे नहीं। ए गोळाईथी सीधा ज आपणे हवे डीसा तरफ जवाना रवाना थशुं। अहीं આપણે મફાભાઈ સુથારના જે સરિતા વોટર પ્લાન્ટે પહોંચી ગયા છીએ। સીધા આપણે જે સબસ્ટેશન પહોંચી ગયા છે વિદ્યુત બોર્ડ, અને ત્યાંથી સીધા જ આપણે વ્રજ પેટ્રોલ પંપ આસેડા પહોંચવાની બિલકુલ નજીક પહોંચી ગયા છીએ। તો વ્રજ પેટ્રોલ પંપથી આપણે સીધા આગળ માણેકપુરાના પાટિયા તરફ જવા રવાના હવે થઈશું। प्रकाशभाई बिल्कुल एसी गाड़ी चलावी रह्या छे। सामे एक गाड़ी आवी रही है, आगळ पण साधनो बे त्रण देखाई रह्या छे। थोड़ा टर्बो आवी रह्यो छे। आपणे बिल्कुल माणिकपुराना पाटिये पहोंची गया छीए। अहीं आ दिवसे ट्राफिक आम तो होय ज छे, पण बपोरनो टाइम होवाथी थोड़ो ओછી लोको जोवा मळी रह्या छे। અને માણેકપુરાના પાટિયાની આજુબાજુ પબ્લિક બહુ ઓછી જોવા મળે છે, અને તેને પાર કરતાં આપણે ઇન્ડિયન ઓઇલ જે પેટ્રોલ પંપ છે ત્યાંથી આપણે આગળ જવા રવાના થયા છીએ, અને સીધા આપણે ખરડુસરના પાટિયા તરફ જઈશું। આપણે ફતેપુરા પાટિયા લગભગ પહોંચી ગયા છીએ। નહેરા પેટ્રોલ પંપ ધરપડા આપણે પહોંચી ગયા છીએ। फतेपुरा द्रबड़ाना पाटी बिल्कुल आपणे पहुंची गया छे। अहीं बाजुमां पार्लर बहुत छे, बहुतर पार्लर दिवसे। અહીં તમને જૂના ડીસાના જે કોલેસ્ટ્રોલ દેખાઈ રહ્યા છે, એટલે આપણે જૂના ડીસા બિલકુલ બજાર
પહોંચી ગયા છે હાઈવે ઉપર અને જૂના ડીસા કુમકુમ કોલ્ડ સ્ટોરે પહોંચી ગયા છીએ. આપણે ડીસાના રેલવે ફાટકની નજીક બિલકુલ પહોંચવા જઈ રહ્યા છીએ. ઇન્ટરનેશનલ સ્કૂલથી આગળ વધતા આપણે ફાટકે જઈશું. તો ફાટક ચાલુ છે. આજે ફાટકનું કોઈ ટેન્શન છે નહીં, કારણ કે જો ફાટક બંધ હોય તો સાધનોની બિલકુલ લાઈનો હોય છે. તો આપણે રેલવે સ્ટેશન ફાટક ક્રોસ કરતા આગળ ડીસા તરફ જવા રવાના. રેલવે ફાટકથી આપણે ડીસા તરફ જવા રવાના. અહીંયા સાધનોની ટ્રાફિક ઓછી છે. સીએનજી ગેસ પંપ અહીં બાજુમાં, ત્યાંથી આપણે જવા ડીસા તરફ રવાના. દશામાં ચોકડીથી બિલકુલ આપણે ડીસા બજાર તરફ જવા રવાના થયા છીએ. અહીંયા સાધનોની અવરજવર વધારે છે. બાજુમાં પેટ્રોલ પંપ આવેલો છે. સીધા આપણે ડીસા તરફ જવા રવાના થઈશું. પહેલો જમ્પ આગળ વધતા તેથી આપણી નજીકના જે વિદ્યુત બોર્ડ છે અહીંયા ત્યાં પહોંચી ગયા છીએ. SCW હાઈસ્કૂલથી સીધા જ આપણે માર્કેટ તરફ મેન રોડ પર જવા રવાના થયા છીએ. અહીંયા પબ્લિકની ભીડ છે. રસ્તામાં પણ થોડા સાધનો દેખાય છે. બપોરનો 1 વાગ્યો છે એટલે
ટ્રાફિક આમ તો ઓછી છે. બિલકુલ આપણે માર્કેટની અંદર તરફ પહોંચવા જઈ રહ્યા છીએ. આપણે ICICI બેંકે પહોંચી ગયા છીએ. ત્યાં મોટું શોપિંગ સેન્ટર બનેલું છે. ત્યાંથી બિલકુલ આપણે ટ્રાફિક જોવા મળી રહી છે. અને આપણે ચંદ્રલોક રોડ પર રસ્તા પહોંચી ગયા છીએ. આગળ રિક્ષા છે અને થોડી જ વારની અંદર આપણે આ સામે બોર્ડ જે દેખાઈ રહ્યું છે ત્યાં બિલકુલ આપણે માર્કેટની અંદર મેઇન ગેટે મળવાનું છે. એટલે આપણે બિલકુલ નજીક પહોંચી ગયા છીએ. આપણે આ રિક્ષાની પાછળ આપણે અહીંયા વળવાનું છે, ટ્રક આવે ત્યાં. એટલે આપણો રસ્તો અહીંયા માર્કેટના મેઇન ગેટે પહોંચી ગયા છે. અને વિજય પટેલ માર્કેટના ગેટની અંદર આપણે પહોંચી ગયા છીએ. માર્કેટ તમને બતાવીશું. માર્કેટની અંદર જે ડાબી બાજુ તમને દેખાઈ રહી છે 1 થી 10 નંબરના જે અલગ અલગ નંબરના કાંટા છે. સામે જે વેપારીઓની ગાડીઓ પડી છે, રિક્ષાઓ પડી છે. અને આ બાજુ સાધનો ટ્રાફિક છે. અને માર્કેટમાં આજે શનિવારનો બપોર છે એટલે થોડી ભીડ ઓછી દેખાય છે. આ શાકભાજીની લારીઓ ભરાઈ રહી છે. અહીંથી આપણી ગાડી આપણા મેઇન કોર્ટે એટલે કે 139 નંબરમાં 139 નંબરમાં જે સુરેશભાઈના ત્યાં આપણો માલ લઈ જવા ગાડી રવાના કરી છે. અને અહીંથી આગળ ટ્રાફિક છે, કારણ કે રોજ અહીંયા આ બાજુ જવા માટે ટ્રાફિક હોય છે. આગળ એક ગાડી પડી છે અને બાજુમાં ઘણા બધા સાધનોની ભીડ તમને દેખાઈ રહી છે. આગળ સાધન પર અહીંથી આપણે ગાડી કદાચ સ્ટોપ કરવી પડશે અને આપણો માલ ઉપાડીને કદાચ લઈ જવો પડે એવી સંભાવના દેખાઈ રહી છે. આગળ બહુ સાધનોની ભીડ દેખાઈ રહી છે અને લાઈન પડી છે. બાજુમાં તમને દેખાઈ દઈએ કે અહીંયા આપણે માર્કેટની અંદર જે ગાડીઓ આવે છે માલ લેવા માટે અહીંયા પાર્કિંગ થાય છે. અને અમારા ડીસાની જે છૂટક વેપારની બજાર છે, અહીંયા હોલસેલ ભાવે માલ વેચાય છે. અહીંયા ગાડીની લાઈન તમને બતાવી દઈશું. હું ગાડીથી નીચે ઉતર્યો છું એકદમ, એટલે આ લાઈનની અંદર ગાડી જાય એવી છે નહીં, કારણ કે ઘણી બધી ગાડીઓની ભીડ છે. અને આપણે અહીં ઉતરી અને તમને બતાવીશું. અહીંયા ઘણી બધી ટ્રાફિક તમને જોવા મળી રહી છે એકદમ. આ બાજુમાં તમે શાકભાજી જોઈ શકો છો. સાધનો પડ્યા છે એટલા. આમાં પ્રકાશભાઈની ગાડી પડી છે, રિક્ષા પડી છે. અને આપણે જે સોમનાથ વેજીટેબલમાં જો આપણે માલ ઉતારવાનો તે દુકાનની અમે સીધી તમને બતાવીશું. આપણે બિલકુલ ત્યાં પહોંચી ગયા છીએ. અને આ આપણે જે મેન માલ ઉતારીએ છીએ 139 નંબરમાં સુરેશભાઈના કોટામાં આપણે અંદર પહોંચી ગયા છે. બિલકુલ અહીંયા પણ અંદર ભીડ છે. થેન્ક યુ, આભાર.